નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ભોજગામ સ્મશાન સંઘર્ષ સમિતિ દ્વારા હિન્દુ અગ્રણીઓને સાથે રાખીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સ્મશાનને લઈને રજૂઆત કરવા માટે હિન્દુ અગ્રણીઓ સાથે ભોજગામ સ્મશાન સંઘર્ષ સમિતિના પ્રમુખ સહિતના જે આગેવાનો છે તેઓ પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટરને તેઓ દ્વારા સ્મશાન મામલે રજૂઆત કરવામાં આવી છે. તેમના દ્વારા ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓનું કહેવું છે કે કેટલાક લોકો દ્વારા સ્મશાનને ટાર્ગેટ બનાવીને હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમાન સ્મશાનને ટાર્ગેટ બનાવી તેને તોડી પાડવામાં આવી રહ્યું છે. જો કે આ જે સ્મશાન છે તેનું નિર્માણ સરકાર દ્વારા તમામ નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોવા છતાં પણ કેટલાક લોકો તેને ટાર્ગેટ બનાવીને સ્મશાનને તોડવાની જે કામગીરી કરી રહ્યા છે તેને રોકવામાં આવે અને આ મામલે તેઓ દ્વારા વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. જે પણ હિન્દુ સમાજની લાગણી દુભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમગ્ર હિન્દુ સમાજના બધા વ્યક્તિઓ ભેગા થયા છે. અમારા સ્મશાનની અંદર કેટલાક વિધર્મીઓએ અવૈધ રીતે રસ્તો માગે છે, જેમાં કોઈ પ્રકારનો રસ્તો છે નહીં. અત્યારે કાયદેસર રીતે અમે મપાયું છે, એમાં કોઈ રસ્તો બોલતો નહીં. અમારું જ્યારે પણ આવું કંઈ કાર્ય હોય હિન્દુ સમાજનું, ત્યારે આ લોકો રસ્તો માગે છે અંદર આવી રીતે, ને અમારે હિન્દુને ટાર્ગેટ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા અમને રસ્તો આપો. રસ્તો બીજી બાજુ છે જ જવા એવો, પણ એમને ત્યાંથી જવું નહીં. એમને એવું છે કે અહીંયાથી જ રસ્તો આપો અમને. એટલે અમે એટલા માટે આવ્યા છે કે ભાઈ અમારા જે પ્રાઇવેટ પ્રોપર્ટી અમે સરકારશ્રી અમને સોંપી છે, સરકારશ્રીએ ત્યાં આગળ બાંધકામ કર્યું છે બધું, અને અત્યારની મિનિટે પણ સંરક્ષણ દિવાલ જે બનાવી છે સરકારશ્રી દ્વારા જ બની છે, બરાબર. તો સરકારશ્રીએ જે બાંધ્યું છે બરાબર જ બાંધ્યું છે, એમાં કોઈ માપીને બધું કરીને જ બાંધ્યું છે. તો એમાં લોકો રસ્તો માગે છે, એમને બીજો રસ્તો કહે છે સરકારશ્રી, પણ એમને જોતો નહીં. એમને એવું છે કે અમને અહીંયાથી જ રસ્તો આપો. એટલે અમે એટલા માટે કે અમારા સ્મશાનની અંદર રસ્તો સરકારશ્રી આપે નહીં. અમને પૂરો વિશ્વાસ છે સત્તાની સરકારશ્રી પર અને સરકારના અધિકારીઓ પર. અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય આપશે. અમારા સ્મશાનની અંદર કોઈ જાતનો ગેરકાયદેસર રસ્તો આપે નહીં એવી અપેક્ષા અમે અહીં લઈને આવ્યા છે. એમની પાસે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી છે કે અમારું ભાઈ જે છે એ જળવાઈ રહ્યું જોઈએ. હિન્દુના 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે કે અગ્નિ સંસ્કાર છેલ્લામાં છેલ્લો આવે. એ જે જગ્યા છે એના માટે પણ આ લોકો આવી રીતે કરતા હોય ત્યારે અમારે અહીંયા આગળ ના છૂટકે આવવું પડ્યું છે કે ભાઈ અમારી જે છે એ રક્ષા કરે, અમારા સ્મશાનની રક્ષા કરે, એમાં કોઈ ગેરકાયદેસર રસ્તો આપે નહીં. એ એટલા માટે આવ્યા છે. બસ. મહેન્દ્ર પટેલ. જય શ્રી રામ. અમે ભોજગામમાંથી આવ્યા છે અને અમારા હિન્દુ સમાજના સ્મશાનના કામથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને અમારા હિન્દુ સમાજના સ્મશાનને અંદર ગેરકાયદેસર રસ્તો માગે છે અને જે સરકારની ગ્રાન્ટ પ્રમાણે જે કામ થયેલું છે એને બી અટકાવવામાં આવે છે અને એને બી એવું કહે છે કે ત્યાં ગ્રાન્ટનું કામ ના કરી શકો અને ત્યાં અમને રસ્તો આપો. ગેરકાયદેસર રસ્તો અમે કઈ રીતના આપીએ? એટલે અમારા હિન્દુ સમાજની ઉપર વારે ઘડીએ અમુક કિસ્સાઓથી ટાર્ગેટ કરવામાં આવે છે. અને જ્યારે અમે કંઈક અમારું ધાર્મિક હિન્દુ સમાજનું કામ કરતા હોય તો એને અડચણરૂપ થવાનું, ગમે તે રીતના રોકાવાનું અને ગમે તે રીતના કામ કરવા નહીં દેવાનું. એ રીતના આ લોકોની એક જાતનું એક નિશાનસ ઊભું થઈ ગયું છે. અને જ્યારે અમે કંઈક આવું કાર્ય કરતા હોય, ધાર્મિક કાર્ય કરતા હોય, તો બી આ લોકો કંઈક ને કંઈક અડચણરૂપ થાય છે. બસ અમારી જે જગ્યા છે હિન્દુ સમાજની, એની અંદર અમે કોઈ જાતને કોઈને ગેરકાયદેસર રસ્તો ના આપી શકીએ.